નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। એક મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીશું। આસારામ બાપુને 3 મહિનાના સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યા છે। હાલ અત્યારે આસારામને મેડિકલ ગ્રાઉન્ડ ઉપર 3 મહિનાના જામીન। હાઈકોર્ટે આસારામને 3 મહિનાના જામીન આપ્યા છે। 30 જૂન સુધીના આસારામના જામીન મંજૂર થયા છે। હાઈકોર્ટે આસારામને 3 મહિનાના જામીન આપ્યા છે। તો સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। 30 જૂન સુધીના આસારામના જામીન મંજૂર થયા છે। સવારે જ હાઈકોર્ટની ડબલ જજના બેન્ચનો ખંડિત ચુકાદો આવ્યો। બપોર બાદ 30 જૂન સુધીના જામીન મંજૂર થયા છે। તો સુરત દુષ્કર્મ કેસમાં 6 મહિના માટે હંગામી જામીનની દાદ માંગતી આસારામની જામીન અરજી પર હાઈકોર્ટ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી। તમામ પક્ષોની રજૂઆતના અંતે હાઈકોર્ટે જામીન અરજીમાં ચુકાદો અનામત રાખ્યો હતો અને ત્યારબાદ આજે ફરી સુનાવણી થઈ છે, જેમાં હાઈકોર્ટે આસારામને મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના એટલે કે 30મી જૂન સુધીના હંગામી જામીન આપ્યા છે। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું હતું। એએમટીએસ બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત અને એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે। કાર એએમટીએસ બસ પાછળ ઘૂસી ગઈ હતી। અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો। દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવતા હોવાની આશંકા હોવાથી પોલીસે પ્રોહિબિશનનો ગુનો પણ દાખલ કરશે। તો સીસીટીવી ફૂટેજમાં કાર ઓવર સ્પીડમાં હોવાનું જણાયું હતું। અકસ્માતની ઘટના સ્થળે રેસ્ક્યુ કામગીરી પણ હાથ ધરાઈ હતી। ગાંધીનગર બાજુથી પૂર ઝડપે જે એક્સયુવી ગાડીના ચાલક પૂર ઝડપે આવતા હતા અને એમણે એએમટીએસને પાછળથી ટક્કર મારી અને અંદર એએમટીએસના પાછળના ભાગમાં ઘૂસી ગયેલ અને જે એએમટીએસની પાછળના ભાગમાં એક્સયુવી ગાડી ઘૂસી જતા જે કાર ચાલક છે એની બાજુમાં બેઠેલ વ્યક્તિ છે એનું મૃત્યુ થયું છે, જેનું નામ હાલમાં વિકાસ તરીકે પ્રસ્થાપિત થયું છે। ચાંદખેડા આગળ એક કારમાં 37 વર્ષના એક ભાઈનું એક્સિડન્ટ થયેલો ગાડી જોડે અને 108 દ્વારા એ અમારી હોસ્પિટલમાં એમને એસએમએસમાં લઈ આવવામાં આવેલા। અમારે ત્યાં એને દાખલ કર્યો। ગંભીર જોતાં સિવિયર હેડ ઇન્જરી હતી અને હેડ ઇન્જરી જોતાં એને અમારે વેન્ટિલેટર ઉપર મૂકવો પડેલો છે। હાલ પેશન્ટ દર્દી વેન્ટિલેટર ઉપર છે। અત્યારે વેન્ટિલેટર ઉપર હોવાથી એને એટલું કહી ન શકાય કે કેવું છે, પણ અત્યારની કન્ડિશન જોતાં એ સિરિયસ કહેવાય। 48 કલાક પછી આપણને ટોટલ એની પરિસ્થિતિ જાણ થશે। રાજ્યમાં અસામાજિક તત્વો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરાઈ છે, જેના ભાગરૂપે વહીવટી તંત્રે ગેરકાયદેસર દબાણ ઉપર બુલડોઝર ફેરવ્યું છે। છોટાઉદેપુરમાં ટ્રાફિકને નડતરરૂપ બજારમાં કરેલા દબાણો હટાવ્યા છે, તો બીજી તરફ દ્વારકાના ઓખામાં સરકારી જગ્યા ઉપર કરેલા 6 જેટલા દબાણ પણ દૂર કર્યા છે। આ સાથે જ પૂર્વ કચ્છના રાપર ખાતે અનાધિકૃત બાંધકામ પણ દૂર કર્યું છે, તેમજ અમરેલીમાં 25 ઓટલા અને એક દુકાન પણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ। બીજી તરફ જામનગરમાં કેનાલ પરના અંદાજે 15 ઝૂંપડાઓને દૂર કરાયા છે। તો ડીજીપી વિકાસ સહાયના આદેશ બાદ લુખ્ખાઓ સામે કાર્યવાહી કરતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે। અમરેલીમાં બગસરાની ઘટના બાદ દિશાની રાજપુર પ્રાથમિક શાળામાં પણ બાળકોના હાથ પર કાપાની ઘટના બની છે। જોકે પ્રથમ તો શિક્ષકો દ્વારા આખો મામલો દબાવી દેવાયો હતો, પરંતુ વાલી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરતા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા અને તપાસના આદેશ બાદ 6 જેટલા શાળાના બાળકોના હાથ પર કાપા પડેલા નજરે પડ્યા છે। જોકે તે બાદ શિક્ષણ વિભાગ અને બાળ સુરક્ષા વિભાગે શાળામાં કાઉન્સેલિંગ પણ હાથ ધર્યું હતું। આ બાળકો ક્યાંક ઓનલાઈન ગેમિંગનો ભોગ તો નથી બન્યા ને, જેને લઈને દિશા દક્ષિણ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। થોડો સંશોધન માટે પૂછ્યું બી ખરી કે ભાઈ કેમ આ વગાડ્યું તે, કે મારા મિત્રે સાહેબ મને એમ કહ્યું
કે તું આવું કરી શકે કે જો મારામાં તાકાત છે અમે કરી શકીએ, એટલે પહેલાં કેમ ના કરી શકું, એટલે એને એનાથી કે એક સામાન્ય પેલા ઘસરકા એને હાથ ઉપર કર્યા. બીજા છોકરાને પૂછ્યું કે ભાઈ તે કેમ કર્યું, તો એણે એમ કહ્યું સાહેબ મને મારી માની સોગન આપી હતી, મારા પપ્પાની સોગન આપી એટલે મેં કર્યું. એટલે અમે જોયું કે ભાઈ આમાં વાતમાં કશું છે ને, મેં થોડા બાળકોને સમજાવીને છોડી દીધું. બીજા દિવસે પેપરમાં અમે જાણ્યું કે ભાઈ બગસરાનો કિસ્સો આવ્યો ને, એટલે અમે થોડા ગંભીર બન્યા કે ભાઈ અમે આપણે થોડીક જાગૃતિ લાવીએ. બગસરા જેવી જ એક ઘટના સામે આવી છે. ડીસાની રાજપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ હાથ ઉપર કાપા મારવાની જે ઘટના સામે આવી હતી. જોકે આ ઘટનાને લઈ અને શિક્ષણ વિભાગ ગંભીર બન્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ તપાસના આદેશ સોંપવામાં આવ્યા હતા. તો બીજી બાજુ શાળાના પ્રિન્સિપાલનું કહેવું છે કે મેં સમગ્ર મામલે બાળકોનું કાઉન્સિલિંગ હાથ ધરાયું છે. બાળ સુરક્ષા વિભાગને જાણ કરી હતી અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા બાળકોનું કાઉન્સિલિંગ હાથ ધરવામાં આવ્યું છે. જોકે મહત્વની વાત કરવામાં આવે તો જો ઓનલાઈન ગેમિંગના કારણે જો આવી ઘટના બની હોય તો બહુ વાલીઓ માટે પણ ચિંતાજનક આ ઘટના છે. એટલે કે હાલમાં તો જે બાળ સુરક્ષા વિભાગ છે, શિક્ષણ વિભાગ છે અને સાથે સાથે બનાસકાંઠા એસપીના આદેશ મુજબ દક્ષિણ પોલીસ દ્વારા પણ આ સમગ્ર ઘટનાને લઈ અને તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ હાલ બનાસકાંઠામાં વાલીઓ માટે એક લાલ બત્તી સમાન કિસ્સો જે છે તે સામે આવ્યો છે કે જેમાં બાળકોએ પોતાના હાથ પર કાપા માર્યા છે. એટલે કે હવે જો આ મામલે સમગ્ર હાલમાં તો તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ વાલીઓએ પણ આ સમગ્ર મામલાને લઈ અને ચેતવાની જરૂર છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. વિધાનસભા સત્રના અંતિમ દિવસે કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કર્યા. ગુજરાતમાં ચારે તરફ બેફામ ખનીજ ચોરી થતા સરકારના આશીર્વાદથી ખનન માફિયાઓ બેફામ બન્યાનો આક્ષેપ કર્યો હતો અને ગામથી લઈને ગાંધીનગર સુધી હપ્તાખોરી ચાલતી હોવાના પણ આક્ષેપ કર્યા હતા. જ્યારે પ્લેકાર્ડ સાથે વિમલ ચુડાસમા સહિત તમામ ધારાસભ્યોએ ગીર સોમનાથમાં ખનન ચોરી મામલે વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારે અધ્યક્ષે વિમલ ચુડાસમાને બહાર કાઢવાના આદેશ કર્યા હતા. એક પણ જિલ્લો ને એક પણ તાલુકો એવો નથી કે જ્યાં ગેરકાયદેસર ખનન ના થતું હોય. આટલી મોટી સરકાર છે, આટલું મોટું તંત્ર છે, ખાણ ખનીજ વિભાગ છે, પોલીસનું તંત્ર છે, તેમ છતાં ગેરકાયદેસર ખનન કેમ નથી અટકતું? એટલા માટે નથી અટકતું કે એના હપ્તા એ ગામથી લઈને ગાંધીનગર સુધી પહોંચે છે. આ સરકારમાં બેઠેલા લોકોના મળતિયાઓના એમના ભાગીદારીથી આ ધંધા ચાલે છે, એમના આશીર્વાદથી આ ધંધા ચાલે છે. મહેસાણામાં વડનગરમાંથી મળેલા માનવ કંકાલનો મામલો પ્રકાશમાં આવ્યો છે. વર્ષ 2019માં માનવ કંકાલ મળ્યું હતું, જે 1000 વર્ષ જૂનું યોગ મુદ્રાની સ્થિતિવાળું માનવ કંકાલ હતું. જે માનવ કંકાલને ડીએનએ માટે મોકલાયું હતું. ડીએનએ ટેસ્ટ માટે મોકલાયેલા કંકાલનો લખનૌથી રિપોર્ટ આવ્યો છે. દાંત અને કાનના હાડકાનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ડીએનએમાં વ્યક્તિએ સ્વેચ્છાએ મૃત્યુ મેળવ્યું હોવાનું સામે આવ્યું છે. તેમજ માનવ કંકાલને હજુ મ્યુઝિયમમાં સ્થાન નથી મળ્યું. અમદાવાદના સરખેજમાં આવેલી એલજી કોલેજ પાસેથી ક્રાઇમ બ્રાન્ચને પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર બનાવટની પિસ્તોલ અને જીવલેણ હથિયાર તરીકે વાપરી શકાય તેવા હથિયાર સાથે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી ભરત ભરવાડની ધરપકડ કરી. અગાઉ પણ ઇસમે સરદારનગરમાં ફાયરિંગ અને હત્યાની કોશિશ કરી હતી. સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં હથિયાર સંબંધી ગુનાઓ પણ નોંધાયેલા છે. આરોપી હથિયારનો ઉપયોગ કયા ગુનામાં કરવાનો હતો તે અંગે પોલીસે પૂછપરછ આદરી હતી.
વડોદરાના સાવલીમાં સ્પેશિયલ પોસ્કો કોર્ટે કેસમાં સજાનું એલાન કર્યું છે. આરોપી અગાઉ 1.5 વર્ષ પૂર્વે પ્રેમજાળમાં ફસાવી 17 વર્ષની સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરતો હતો. આ બાબતનો સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં આરોપીને 20 વર્ષની સખત કેદ તેમજ 50,000 રૂપિયાનો દંડ કરાયો છે. આરોપી વિરુદ્ધ નામદાર પોક્સો કોર્ટ સાવલી ખાતે ચાર્જશીટ દાખલ કરી આરોપી વિરુદ્ધનો કેસ નામદાર પોક્સો કોર્ટ સાવલી ખાતે ચાલી જતા નામદાર પોક્સો કોર્ટ સાવલીના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ આરોપી અજય જયંતિભાઈ ગણપત બાલિયા રહેવાસી રામજી કાંઠના મુવાડા ઇન્દ્રાલ તાલુકો હાલોલ ને કસૂરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તથા ₹50,000નો દંડ ફટકારેલ છે. રાજ્યમાં 33% મહિલા અનામત અને મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારના ગુનામાં ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે બેનરો પ્રદર્શિત કરાયા. આ બેનરો પ્રદર્શિત કરીને શહેર કોંગ્રેસ મહિલા સમિતિએ દેખાવો કર્યો અને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું. તો વહેલી તકે આ બે મુદ્દાઓ પર નિરાકરણ લાવે તેવી માંગણી સાથે રજૂઆત કરાઈ હતી. એના માટે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે કે મહિલાઓને એમના પૂરેપૂરા હક મળે અને 33% અનામત જે પાસ થયું છે સંસદમાં એનો મહિલાઓને હક મળે એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છે. અને બીજું છે કે મહિલાઓ પર થતા જે અત્યાચાર છે, બળાત્કારો છે, શોષણ, જે બધા વિવિધ ક્ષેત્ર શોષણો છે એના માટે પણ અમે આજે રજૂઆત કરવા આવ્યા છે કે એ ગુનાઓ જે થઈ રહ્યા છે તો એનો એક દાખલો બેસાડો જેથી કરીને બીજા ગુનાઓ ના બને. કેન્દ્ર સરકાર દ્વારા વકફ સુધારા બિલ અને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારી સામે સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજમાં પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ગોધરાના મુસ્લિમ સમાજ વકફ કમિટીએ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના આહવાન બાદ વિરોધ દર્શાવ્યો હતો, જેમણે પવિત્ર રમજાન માસના અંતિમ શુક્રવારની નમાઝમાં કાળી પટ્ટી બાંધી શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધ્યો હતો. જ્યાં મુસ્લિમ સમાજના લોકો મસ્જિદોમાં એકત્ર થયા હતા અને ભારે વિરોધ નોંધાવ્યો હતો. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા પ્રસ્તાવિત વકફ બિલના વિરુદ્ધમાં રમજાન મહિનાના આખરી જુમ્માના દિવસે ભારતભરના મુસ્લિમો વકફ બિલનો વિરોધ દર્શાવવા માટે પોતાના હાથ ઉપર કાળી પટ્ટી બાંધશે તેવો આહ્વાન કરવાના હુકમ ઉપર આજરોજ ગોધરાના તમામ મુસ્લિમોએ પોતાના જમણા હાથે કાળી પટ્ટી બાંધી પ્રસ્તાવિત વકફ બિલનો વિરોધ કર્યો છે. વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુસીસી અંગે સમગ્ર મુસ્લિમ સમાજને પોતાના વિરોધ નોંધાવવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. આમે દેશના મુસ્લિમો આ બંને કાયદાથી સરકાર દ્વારા જે જબરજસ્તી કરવામાં આવી રહી છે મુસ્લિમ સમાજ સાથે, વકફ એમેન્ડમેન્ટ બિલના નામે દેશની વકફની સંપત્તિઓને હડપવા માટેનો જે કારસો ભારત સરકાર રચી રહી છે એ અંગે સમગ્ર દેશના મુસ્લિમોનો વિરોધ છે. બનાસકાંઠાથી સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. યુસીસીનો જે સમગ્ર મામલો છે તેને લઈને જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં સમર્થન આપવામાં આવ્યું છે. યુસીસીને સમર્થન અપાયું, કાયદામાં કોઈ છટકબારી ન રહેવી જોઈએ તેવું પણ નિવેદન કર્યું છે. તો બનાસકાંઠાના પાલનપુરથી સમાચાર છે. રાષ્ટ્રીય મુસ્લિમ અધિકાર મંચના પ્રમુખે આ નિવેદનને વખોડી કાઢ્યું છે. કોંગ્રેસ દોહરી નીતિ અપનાવી રહી છે. સાજિદ મકરાણી, પ્રમુખ રાષ્ટ્રીય મુસ્લિમ અધિકાર મંચ, ગુજરાત માઇનોરિટી કોઓર્ડિનેશન કમિટીના ઉપપ્રમુખ તરીકે હું આજે આ ઇન્ટરવ્યૂ આપું છું કે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સાહેબની કચેરીએ યુસીસી કમિટીના અધ્યક્ષ નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં 5 લોકોની કમિટી મળી છે અને એ કમિટીના માધ્યમથી અને ગુજરાત સરકારના માધ્યમથી એમની કમિટીના એક સદસ્ય પૂર્વ પ્રભારી સચિવને અહીંયા મંતવ્યો માટે તમામ ધર્મના લોકોને, તમામ સામાજિક સંસ્થાઓના લોકોને, તમામ કાયદાકીય નિષ્ણાતોને અને તમામ ધાર્મિક સંગઠનના લોકોને બોલાવવામાં આવ્યા હતા. પણ અહીંયા આવ્યા પછી જે મંતવ્યો રજૂ થયા અને જે મંતવ્યોમાં અમે જાણ્યું એની અંદર ફક્ત અને ફક્ત
એક જ રાજકીય પાર્ટીના લોકો અમુક ચોક્કસ ધાર્મિક સંગઠનો અને અમુક ચોક્કસ બનાસકાંઠાના દિયોદરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. બનાસકાંઠાથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. દિયોદરમાં મોટા પાયે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી. જે વિગતો સામે આવી રહી છે, મરચું મસાલાની પેટીઓના સેમ્પલો પણ લીધા છે. અમૂલ ઘી, ગોપાલ નમકીન, મીઠાઈઓના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. 6 ફોર્મલ, 51 સર્વેલન્સ નમૂનો FSLમાં મોકલાયો છે. 3 પ્રાથમિક શાળા અને 5 આંગણવાડી કેન્દ્રમાંથી પણ નમૂના લીધા છે. બનાસકાંઠાથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા. દિયોદરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી. બનાસકાંઠાથી આગની ઘટના પ્રકાશમાં આવી રહી છે. દાંતા તાલુકામાં કાચા ડુંગરોમાં આગ લાગી હતી. બનાસકાંઠાથી આ સમાચાર છે. દાંતા તાલુકાના કાંસા ડુંગરોમાં આગનો બનાવ બન્યો હતો. કાંસાના ડુંગરો પર વિકરાળ આગ લાગી હતી. આગનો મામલો સામે આવ્યો છે. આગ લાગતા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાને પગલે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. 2 કિલોમીટર સુધી આગનો ઘેરાવો પણ જોવા મળ્યો હતો. તો કાંસાના ડુંગરોમાં આગ લાગી હતી. બપોરે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠામાં દાંતા તાલુકાથી આ દ્રશ્ય પ્રકાશમાં આવ્યા છે. આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. પહાડમાં 2 થી 3 કિલોમીટર સુધી આગ ફેલાઈ હતી. વલસાડથી મહત્વના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. જે વિગતો છે, વલસાડમાં જગવિખ્યાત હાફૂસ કેરીને GI ટેગ આપવા માટે માંગ કરાઈ છે. તો વલસાડથી આ મહત્વના સમાચાર. સાંસદ ધવલ પટેલે કેન્દ્ર સરકારમાં GI ટેગ મળે તેની માંગ કરી છે. ધવલ પટેલે કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સાથે મુલાકાત કરી. લેખિત રજૂઆત કરીને વલસાડી હાફૂસને GI ટેગ માટે રજૂઆત કરી છે. અગાઉ પણ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆતો થઈ ચૂકી છે. તમે જેમ જાણો છો કે આપણા દક્ષિણ ગુજરાતની વલસાડની હાફૂસ કેરી પૂરા દેશ અને દુનિયામાં પોતાના સ્વાદ માટે, પોતાની ક્વોલિટી માટે વિશ્વ પ્રખ્યાત છે. અને એના માટે આને GI ટેગ મળે એ બહુ જરૂરી છે. એના માટે આપણા વલસાડ અને નવસારીના ખેડૂતોએ GI ટેગ માટે અપ્લાય કર્યું હતું અને GI ટેગનું અપ્રુવલ પણ 18મી ફેબ્રુઆરી 2025 મળી ગયું હતું. પણ એના પછી કોણકણના હાફૂસના જે કેરીના ઉત્પાદકો છે એમાં આપત્તિ જતાવી, એના લીધે આપણું GI ટેગ હોલ્ડ પર મૂકી દીધું. ને એમનું તથ્ય હતું, એમની જે તરફથી રજૂઆત હતી કે આ હાફૂસ કેરીનું GI ટેગ ખાલી કોણકણ વિભાગના ખેડૂતોને મળવું જોઈએ. એના માટે આજે ખાસ કરીને આપણા દેશના કેન્દ્રીય મંત્રી વાણિજ્ય અને ઉદ્યોગ પિયુષ ગોયલજીને મળીને મેં રજૂઆત કરી છે. એમને લેટર પણ આપ્યો છે. એમાં મેં જણાવ્યું છે કે 1960માં જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ પડ્યું ત્યાર લગીને વલસાડ અને નવસારી પણ કોણકણ વિભાગમાં જ આવતું હતું. અને જે કોણકણની કેરીઓ છે હાફૂસ, તે મેની 3જા વીક લગીને થાય છે અને મેના 3જા વીક પછી વલસાડ અને નવસારીની હાફૂસ કેરી થાય છે. એટલે બંને રાજ્ય એકબીજાના પૂરક બનશે, એકબીજાના પ્રતિસ્પર્ધી બનવાના નથી. બંને રાજ્યના ખેડૂતને લાભ જ થશે. એના માટે આ GI ટેગ બહુ જરૂરી છે. એના લીધે મારા લાખો ખેડૂત ગુજરાતના છે એને પણ ફાયદો થશે, મહારાષ્ટ્રને પણ ફાયદો થશે. એના માટે GI ટેગ જલ્દીથી જલ્દી મળે એના માટે મેં ભારપૂર્વક રજૂઆત આપણા દેશના કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલજીને કરી છે. અને એમને ખાતરી આપી છે કે આવનારા દિવસો અને આવનારા મહિનામાં આપણા વલસાડના હાફૂસ કેરીને GI ટેગ મળી જશે અને આપણા લાખો ખેડૂતોને ફાયદો થશે. અને તમારા માધ્યમ થકી હું લોકોને, મારા ખેડૂતોને કહેવા માંગુ છું કે જ્યાં લગીને હું સાંસદ છું પૂરેપૂરી રજૂઆત આપણા ખેડૂતો માટે કરીશ અને હાફૂસ કેરીને GI ટેગ મળે એના માટે પૂરેપૂરો પ્રયત્ન હું દિલથી કરીશ. ભરૂચથી સમાચાર છે. ભરૂચમાં જંબુસર નગરપાલિકાનું 26.73 કરોડનું અંદાજપત્ર મંજૂર થયું છે.
તો ભરૂચમાં જંબુસર નગરપાલિકાનું 26.73 કરોડનું અંદાજપત્ર આજે મંજૂર થયું. વન નેશન વન ઇલેક્શનનો ઠરાવ પણ મંજૂર કરાયો છે. જે વધુ વિગતો પ્રકાશમાં આવી છે. જંબુસરથી બજેટની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં અંદાજપત્ર મંજૂર થયું છે. વન નેશન વન ઇલેક્શનનો ઠરાવ પણ મંજૂર કરાયો છે. 26.73 કરોડનું અંદાજપત્ર મંજૂર થયું. ભરૂચથી આ સમાચાર. બજેટની સભાનું આયોજન કરાયું જેમાં જંબુસર નગરપાલિકાનું અંદાજપત્ર મંજૂર થયું છે. વન નેશન વન ઇલેક્શનનો ઠરાવ પણ પ્રસાર કરાયો છે. ભરૂચમાં જંબુસર નગરપાલિકા માટે આજે બજેટની સભાનું આયોજન કરાયું જેમાં વન નેશન વન ઇલેક્શનનો ઠરાવ પણ મંજૂર થયો છે. આ સમાચાર સામે આવ્યા ભરૂચથી. સાથે 26.73 કરોડનું અંદાજપત્ર પણ મંજૂર થયું છે. ભરૂચના જંબુસરથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. નગરપાલિકાનું આજે અંદાજપત્ર મંજૂર કર્યું જેના માટે સભાનું પણ આયોજન કરાયું હતું. પાટણથી સમાચાર મળી રહ્યા છે. પાટણમાં રાધનપુર શહેરને આખલાઓએ બાનમાં લીધું છે. તો પાટણથી આ સમાચાર છે. રાધનપુર શહેરને આખલાઓએ બાનમાં લીધું છે. આખલાઓનો વધુ એકવાર આતંક સામે આવ્યો છે. રાધનપુર પ્રાથમિક શાળા પાસે આખલાઓએ આતંક મચાવ્યો હતો. એક યુવાનને અડફેટમાં લેતા યુવાનને ગંભીર રીતે ઘાયલ કર્યો છે. તો પાટણના રાધનપુરથી સમાચાર. આખલા યુદ્ધ જામતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. એક યુવકને ગંભીર ઈજા પહોંચી છે. આ યુવાનને ઈજા પહોંચતા જ તેને હોસ્પિટલ ખસેડ્યો હતો. તો પાટણમાં રાધનપુર શહેરને આખલાઓએ બાનમાં લીધું છે. દિવસે ને દિવસે રાધનપુરમાં આખલાઓનો આતંક વધી રહ્યો છે. રાધનપુર પ્રાથમિક શાળા પાસે આખલાઓનો આતંક જોવા મળ્યો છે. બાળકોમાં પણ ભયનો માહોલ છે. આ દરમિયાન એક યુવકને આખલાએ અડફેટમાં લેતા તેને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. આખલા યુદ્ધ જામતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. સુરત શહેરમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ડિંડોલીમાં સામાન્ય બોલાચાલીનો મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. અપશબ્દ બોલતા જ મારામારી કરવામાં આવી હતી અને ત્યારે મારામારીની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા શખ્સને નવી સિવિલ ખસેડ્યો હતો. નવી સિવિલ ખાતે ટૂંકી સારવાર બાદ આ શખ્સનું મોત નીપજ્યું છે. આ સમગ્ર મામલે ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે ડિંડોલી પોલીસે આગળની તપાસ પણ હાથ ધરી છે. ગુજરાત એટ 7 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.